એસએમસી આરોગ્ય વિભાગની તપાસ શ્રાવણ મહિનાને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ જુદા જુદા ફરાળી લોટનું વેચાણ કરનારને ત્યાં હાથ ધરાયું સરપ્રાઇઝ ચેકિંગ પાલિકાની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરાઈ ફરાળી લોટ અને અન્ય મસાલાઓના લેવામાં આવ્યા સેમ્પલ ફરાળી લોટ સહિત જુદા જુદા મસાલાઓના સેમ્પલ લેવાયા સેમ્પલને લેબોરેટરીમાં મોકલવામાં આવશે લેબોરેટરીના રિપોર્ટના આધારે મનપાની ટીમ કાર્યવાહી કરશે આજરોજ શ્રાવણ મહિનામાં બધા ફરાળી વસ્તુઓ ખાતા હોય છે તો સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં જે ફરાળી વસ્તુઓ વેચતા હોય જેમ કે ફરાળી લોટ છે બધા તેમને ત્યાંથી આજે નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે રાજગરાનો લોટ મોરિયો સિંગોડાનો લોટ જે બધું ફરાળમાં ખવાતું હોય તે વાનગીઓના આજે નમૂના લેવામાં આવશે નમૂના લીધા બાદ રિપોર્ટ ક્યારે આવશે? રિપોર્ટ આમ તો 14 દિવસમાં હોય છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના નિયમ પ્રમાણે પણ જેમ બને એમ જલ્દી રિપોર્ટ આપશે શું કાર્યવાહી કરવામાં આવશે? જો ધારાધોરણ મુજબ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના ધારાધોરણ મુજબના નહીં મળે તો તેમના પર ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે કામગીરી કરવામાં આવશે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.